હવે આ ગોગથી ગરમી માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી સામે આવી છે। માર્ચના અંતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં માર્ચનો અંત ખૂબ જ ગરમ રહી શકે છે। અમદાવાદમાં તાપમાન 36.1 પર પહોંચ્યું છે। ગાંધીનગરમાં આજનું તાપમાન 36 ડિગ્રી છે તો નલિયામાં 38 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે। 40 डिग्री तक भी पहुंचने की संभावना है। अच्छा, कौन से सर इलाके में पहुंच सकता है 40 तक? देखिए, हम अगर अभी बात करें तो सौराष्ट्र में जो है, सौराष्ट्र के जो हिस्से हैं उन हिस्सों में जो है अभी टेंडेंसी बनती दिख रही है, लेकिन इस हफ्ते जो है ये मुख्य तौर पे जो है 1-2 डिग्री ही बढ़त देखने को मिलेगी। अगले हफ्ते में जो है इन हिस्सों में और बढ़ सकता है। साथ ही हमें देखना होगा हवा का रुख कैसा है, उस हिसाब से। મોરબીથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પાટીદારોની દીકરીઓ અંગેના નિવેદનથી વિવાદ સામે આવ્યો છે। અગાઉ ક્યાંય ભાષણમાં મોરબીની પટેલ સમાજની દીકરીઓ અંગે કરેલી વાતને લઈને વિવાદ ઉભો થયો છે। પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે। મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવશે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે। મોરબીની પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાની આપેલા નિવેદન સામે રોષ જોવા મળી રહ્યો છે। કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે। પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસૂર ગણાવ્યા છે અને કહ્યું છે કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ। સાથે જ આ મુદ્દે માફીની પણ માંગ કરાઈ છે અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। મોરબીની પાટીદાર દીકરીઓને બદનામ કરી અને પોતાની ટીઆરપી વધારવી, પોતાની વાહવાહી મેળવવી, કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી, કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે કાજલબેનની, એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ। અમારી એફઆઈઆર પોલીસ લઈ રહી છે 0 નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે, જ્યાં ઘટના બની છે, આ બેન બોયલા છે, એ સુરતમાં આ એફઆઈઆર થશે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર લાલજી પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે। આ નિવેદનને તેઓએ વખોડ્યું છે। કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન યોગ્ય નથી તેવું તેમણે કહ્યું છે। સાથે કાજલનો જ્યાં કાર્યક્રમ હશે તો એસપીજી વિરોધ કરશે તેવું પણ લાલજી પટેલે ઉમેર્યું છે। એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે। અને જે મનોજભાઈએ વાત કરી છે કે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તો અમારે પૂરેપૂરું એમને સમર્થન છે। અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। તો પાટીદાર આગેવાન અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજરાનું નિવેદન સામે આવ્યું છે। કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીને અતિ નિંદનીય ગણાવી છે। કાજલબેને ભૂલ કરી છે, જાહેર મંચ પરથી સમાજની માફી માંગવી જોઈએ। કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે। હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે। કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી જ રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર વિવાદ વકરી રહ્યું છે। પાટીદાર નેતા ગીતા પટેલના પ્રહાર સામે આવ્યા છે। કાલે હું અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ, આ નિવેદન તેઓનું સામે આવ્યું છે। આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે, એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે। એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે, પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ। આ શબ્દોને હું વખોડું છું। મોરબીની અંદર કેસ નોંધાયા છે, કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ। જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે એની માફી ન માંગે ત્યાં સુધી અમે આ કેસ કરવાના છીએ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી, અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ન આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં બ્રેક બાદ આપનું સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ તો અમરેલીમાં ફરી એકવાર સિંહોના આંટાફેરા સામે આવ્યા છે. રાજુલાના કોવાયા ગામમાં 3 સિંહોના આંટાફેરા સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. શિકારની શોધમાં આ સિંહો ગામમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે 3 સિંહો આખલાનો શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા છે, પરંતુ 3 સિંહો હોવા છતાં આખલાનો શિકાર આ સાવજો ન કરી શક્યા. ફરીવાર આખલાથી સિંહો ડરતા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. જોકે 3 સિંહોના આ વાયરલ વિડીયોથી લોકોમાં ભય છવાયો છે. દ્વારકા જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ 500થી વધુ ઓપીડી આવી રહી છે, અને જેમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ અને ડાયરિયાના નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વિવિધ વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો દ્વારકા, સલાયા, રાવલ, ભાણવડ જેવા સેન્ટર ઉપર પણ રોગચાળાના કેસમાં સ્ફોટક વધારો નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 યુવકો